ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સવારમાં મિત્ર અને જેન્સી તૈયાર થઈ ગયા છે. જેન્સી જમી લીધું? શું ભણવા જવાનું છે આજે? તો મિત્રા તું આવે છે ભણવા? અને તે કાધું? તો મિત્રા અને જેન્સી તૈયાર થઈ ગયા છે ભણવા માટે. તો ચાલો તેમને મૂકી આવીએ. તો ચાલો હું મૂકવા આવું તમને. જેન્સી અને મિત્રા ભણવા ચાલી ગયા છે. હાય જેન્સી. હાય. તો ચાલો તેમને મૂકી આવીએ નિશાળે. મિત્રાને તો મિત્રા કે મને તેડી લ્યો પપ્પા. મિત્રા હજી નહીં ચાલી શકતી. હાય મિત્રા. હાય કહેજો મિત્રા. હાય હાય. ચલો જેન્સી બેસી જાઓ હડો. શું લાવ્યું મિત્રા? તો જેન્સીને મૂકીને ઘરે આવી ગયા છે મિત્રા અને હું. ક્યાં ચાલ્યા થા લઈને? ચાલો તમને બતાવું આગળ. આજે તો રાયડાની સબ્જી બનાવવાની છે. કાકો અમે તો રાયડું વેણવા આવી ગયા છે. વેણાવ હડો થોડું વેણાવ. તમને રાયડાની સબ્જી બહુ સરસ થાય હો ભાભી. બનાવતા આવડે છે ને? કેમ નહીં આવડતું? વેણવા આવ્યા છે, બનાવતા આવડે છે. મસ્ત શાક થાય ને. લાવી દીધું રાયડું? તાકો ચમ આટલું બધું લાવ્યું? આ તો ગળી જાય. ગળી જશે એમ? બાફશે ને એટલે ગળી જશે. આ તો કઈ રીતે બનાવવાનું શાક? ધોઈ અને બાફા મેળવાનું. કુકરમાં બાફી દેવાનું એમ? હવે કુકરમાં બાફી દઈશ. પછી બાફી પાણી કાઢી લેવાનું. આજે ફરી કેમ પતંગ બનાવ્યું? આજે ફરી ચમ બનાવી? જેન્સી કે મમ્મી નેનું છે બનાવ્યું તું એટલે મને મોટું બનાવી આલજો. કેવું બનાવાય? જેન્સી તો હજી ભણવા ગઈ છે. એ કે મમ્મી મારે પતંગ બનાવીને રાખજે, હું આવું તારે. એટલે બનાવી રાખી તારે. મને લાગે નહીં આ ને સડે પતંગ. હમણે જ ચડાવવા જુજો વાળા પીડકી બધે લઈને બેઠી છું. ચાલો ચડાવી હડો. ચાલો હવે ચડાવી ગયા. પેલું મને હોય થોડું ખમું કરી દેવા જેવો, બધું સેમન મેલી દેવા જેવો. પછી પતંગ ચડાવવા જઈએ. ચાલો અમે તો પતંગ ચગાવવા જઈશું. મુકાવા આવો? આવું હડો. જેન્સી માટે પૂંચડી વાળું પતંગ બનાવ્યું. ચાલો લ્યો હડો મુકાવો હડો. હું ચડાવું. મુકાવો લ્યો. ચકાવા આવ્યા એટલે પતંગ ચડાવ્યો. અમને વાયરો હતો ઓમનો. વળી ઓમ પતંગ કેવી રીતે લાવો વળી ચડાવીએ હડો. હવે મુકાવા આવી. જેન્સી પપ્પા કે તલે ચકાવતા નહીં આવડતું. લ્યો કેવું સડી ગયું જો પતંગ અમારે. વાવ સરસ ચડ્યું હો. તમે વળી કે ના ચડે બનાવેલું પતંગ જો કેવું ચડ્યું. રાયડું બાફાઈ ગઈ છે. રાયડો બફાઈ ગયો એમ? હવે રાયડું બફાઈ ગયું હો. તો હવે શું કર? બોલાય તો હવે શું કરવાનું? થરવા દહીં અને લાડુઆ બધવાના. લાડુ આવી રીતે બનાવવાના એમ? હવે આવી રીતે રાઈમાંથી પાણી કાઢી નાખવાનું. તો લાવો એક ખાઈ જવું લાડુ. ખાઈ તો ચમ ના ખવાય? તમે તો મને રાઈ નું શાક નહીં ભાવતું. આજે ટેસ્ટ કરવું છે કેવું બને છે. વાર એવું એમ? તે દાડો કાતેલું તે? કોઈ દિવસ કાતેલું તો નહીં. કેમ લાડવા બનાવ્યા હતા ને ભાગી પણ નાખ્યા? ફેદવું પડે આમ. આમ છૂટું કરી અને પછી મસાલામાં નાખવાનું. મસાલો ચડી ગયો છે જો. મસાલો તો એકદમ સુગંધીદાર લાગે છે. તો અમને સબ્જી એકદમ સુગંધીદાર બનશે. આવી રીતે લાડુ બનાવીને ફેદી નાખ્યા. હવે મસાલામાં એડ કરવાના છે. ખાલી મસાલો ચડી ગયો છે તેલમાં. હવે ખાલી હલાઈને લેવાનું.
આજે તો રાયડાની સબ્જી તૈયાર થઈ ગઈ છે, તો જમવા પણ બેસી ગયા છીએ. આટલું એટલું આપો, પછી ખાવું હોય તો વધારે લઈએ. મિત્રા તારે ખાવાનું? મીઠા નહીં ખાવાનું છે. ટાઈમ થઈ ગયો ખાવાનો તો ખાવું તો પડે જ. જેન્સી રોટલા લેતી આવજે. તું જા જેન્સી દે રોટલા લેતા આવજો. સાસ સબ્જી. મિત્રા પણ ખાવા બેસી ગઈ છે. તો ખાવાનું હે કેવું બન્યું છે? પાતા તો નહીં બનાયા તારે. જબર બન્યું ને? મસ્ત બની હો સબ્જી. નથી પાતું તેમ ખાવા બેસી જા. આ તો થોડું ટ્રાય કર્યું પાડો.